કોઠારીયા સોલવંટ પાસે કામ પહોંચ્યું છે હવે ખોદવાનું. ક્યારે પૂરું થાય કોણ જાણે. હવે એ ખોદેલું છે એના લીધે ટ્રાફિક જોવો કેવો થાય છે. આ ટ્રાફિક સોલવંટથી લઈને ઠેઠ ગોંડલ ચોકડી સુધી ટ્રાફિક જેવું છે. આ સોલવંટથી આગળથી ટ્રાફિક છે આવો. રાજકોટ જેતપુર હાઈવે ખોદી નાખ્યો છે. આ બધા એના પ્રતાપે બિચારા બધા ખટારાવાળા વાહનવાળા ટ્રાન્સપોર્ટેશનવાળા હેરાન થાય છે. જો લાઈનમાં ક્યાંથી શેખી લાઈન છે. અહીંયા સુધી ટ્રાફિક પહોંચ્યો છે. સામે જો ગોંડલ ચોકડીનો પુલ આવી ગયો. થાંભલો જ્યાં દેખાય છે ને ત્યાં. રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે એટલું અંધારું થઈ ગયું ને વરસાદનો. જો ઉપર થાંભલાની લાઇટો ચાલુ કરવી પડી. જો તમને દેખાતી હોય તો આ પુલ ઉપરથી થાંભલા છે એની લાઇટો ચાલુ કરવી પડી. એટલું અંધારું થઈ ગયું. સવારમાં રાત પડી ગઈ એવું અંધારું છે. અત્યારે 11 વાગ્યા છે. જો ઉપર બધે લાઇટ ચાલુ છે. આ ક્રિષ્ના પાર્ક આવી ગયું. ક્રિષ્ના પાર્કની સામે પુલ. ત્યાંથી આપણે આવી ગયા હતા પેડક રોડ ઉપર. ભાઈને સ્કૂટર બંધ થઈ ગયું છે. બિચારા દોરીને જાય છે. અહીં છે બાલાજી મંદિર. આ બધી ઇમિટેશનની દુકાન છે. અહીંયા આવી ગયું છે પાંજરાપોળ. કૂતરા ગાય કે ભેંસ કે કાંઈ એવું બધું અહીં સેવામાં રાખે છે. ફરતા ફરતા આપણે સાંજના ટાઈમે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર. અંડર બ્રિજ. ત્યાંથી રાતના ટાઈમે આપણે આવી ગયા છીએ 150 ફૂટ રિંગ રોડ. જોવો રિંગ રોડનો રાતનો નજારો જોવો. આપણે અહીંયા જવાનું છે અયોધ્યા ચોકે. રિલાયન્સ ટ્રેન્સ પાસે નહીં ટ્રેન્સમાં જ જવાનું છે. તો ફાઇનલી અયોધ્યા ચોક એ છે રિલાયન્સ ટ્રેન્સ. આપણે પહોંચી ગયા છીએ.